આ સાથે અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે વિદ્યાર્થીઓને વિઝા પર મળનારા ઓપન એન્ડેડ સ્ટેને બંધ કરી દેવામાં આવ્યો છે. નક્કી મર્યાદા પૂરી થયા બાદ વિઝા વધારવા માટે ફરી અરજી કરવી પડશે. આના પર વધુ વિગત લઈએ સહયોગી કરણને ગાંધી પાસેથી. કરણ, શું છે વધુ વિગત? જી, તો ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી કોઈને કોઈ વિઝા બાબતે પણ બદલાવ લાવી રહ્યા છે અને હવે આ જ ક્રમમાં વધુ એક બદલાવ જે છે તે અહીંયાથી ટ્રમ્પનું જે વહીવટી તંત્ર છે તેમણે લીધો છે. હવે અહીંયાથી જે વિદ્યાર્થીઓ માટે અને એક્સચેન્જ વિઝિટર્સ માટે સાથે પત્રકારો માટે જે વિઝા માટે અમુક છૂટછાટ હતી, જેવી કે આપણે ત્યાં રહી શકતા હતા જ્યાં સુધી આપણું પર્પઝ છે એ જસ્ટિફાઈ થાય છે ત્યાં સુધી આપણે રહી શકતા હતા, તે જે હવે નિયમ છે એટલે કે ઓપન એન્ડેડ સ્ટેનો જે નિયમ છે તે અહીંયાથી હવે સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. અને હવે જેટલી મર્યાદા તમને આપવામાં આવી છે મહિનાની, દિવસની, સપ્તાહોની, એટલા જ દિવસ સુધી જે છે તે તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાઈ શકો છો ત્યાંના વિઝા પર. વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે 4 વર્ષની મંજૂરી જે હોય છે તે વિઝા પર આપવામાં આવે છે, કારણ કે તેમણે ઓફકોર્સ ડિગ્રીને બધું જ કમ્પ્લીટ કરવાનું હોય છે. સાથે જ નક્કી મર્યાદા બાદ જો આ તમારે ત્યાં રહેવું છે તો પહેલાં એ ઓપન એન્ડેડ સ્ટેનો તમને લાભ મળતો હતો, પરંતુ હવે તમારે કાં તો નવી અરજી કરવી પડશે કાં તો વિઝા એક્સટેન્શન માટેની અરજી જે છે તે અહીંયાથી કરવી પડી શકે છે. સાથે જ અમુક જે કેટેગરીઝ છે ત્યાં તેમણે ડેઝનું પણ જે છે રિસ્ટ્રિક્શન નાખી દીધું છે. તો વાત કરી લઈએ તો જે વિદેશી પત્રકારો છે તેમને એક વખતમાં માત્ર 240 દિવસના વિઝા જે છે તે મળવાના છે. અહીંયા ટ્રમ્પ જે છે તે ચાઇના માટે કડક વલણ થોડું અપનાવી રહ્યા છે અને ચાઇનાના પત્રકારો માટે માત્ર 90 દિવસનો સમયગાળો જે છે તે અહીંયાથી નક્કી કરવામાં આવ્યો છે. અને આ જે નવો નિયમ છે ટ્રમ્પનો, તેનાથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન જે શૈક્ષણિક સત્ર છે તેના પર જે છે તે અસર પડી શકે છે. એટલે વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક ચિંતા વધારનારો વિષય થોડો બની ગયો છે. જી, આભાર કરણ.